ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઈ છે. પાસપોર્ટ વેરિફિકેશનના નામે કોઈ પોલીસ કર્મી તમારા પાસેથી પૈસા માંગી શકશે નહીં. પોલીસ તમારી પાસેથી પૈસા માંગે છે તો તે લાંચ છે. લાંચ માંગવા બદલ કાર્યવાહી કરવામાં આવે છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. મુખ્ય પસંદગીકાર અજીત અગ્રકરે 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરી હતી. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સંજય રોયને દોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે સજા સોમવારે જાહેર કરવામાં આવશે. સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે વધુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરવામાં આવી છે. 60 કલાક પછી પણ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે, જે તેના ગીતો અને સંગીત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, આ બેન્ડ 9 વર્ષ પછી ભારતમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. આ કપલ ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે પ્રખ્યાત શ્રી બાબુલનાથ મંદિર પહોંચ્યા હતા. બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ એક મોટો દાવો કર્યો છે. હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ઢાકાથી ભાગી ગયા તેના થોડા સમય પહેલા જ તેમને અને તેમની બહેનને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોહલી દિલ્હી માટે રણજી ટ્રોફી પણ રમતા જોવા મળશે. જો કે હવે સમાચાર છે કે કોહલી આવું નહીં કરે. તેનું કારણ છે કે તેને ઈજા પહોંચી છે. પાકિસ્તાને શુક્રવારે ચીનના જીઉક્વાન લોન્ચ સેન્ટરથી પોતાનું પ્રથમ સ્થાનિક રીતે નિર્મિત ઇલેક્ટ્રો ઓપ્ટિકલ સેટેલાઇટ લોન્ચ કર્યું છે. જો કે જેવી તેમણે પોસ્ટ કરી, લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. યુએસ સુપ્રીમ કોર્ટે ટિકટોકને ચીનની કંપની બાઇટ ડાન્સથી અલગ કરવાના કાયદાને રોકવા અથવા રાષ્ટ્રીય સુરક્ષાના આધારે અમેરિકામાં તેને પ્રતિબંધિત કરવાનો ઇનકાર કર્યો છે.